પણ ટ્રમ્પ જો એમ કહેતો હોય કે રશિયા ને ભારત બે પોતાની ઇકોનોમી લઈને ડૂબે એને જે કરવું હોય કરે, તો ટ્રમ્પનું ઘર જરાય સલામત નથી. આ વાત તો થવી જ જોઈએ, આ મીડિયાએ જ કરવી જોઈએ કે ટ્રમ્પ કઈ અહીંયા સોને મઢીને નથી, ત્યાં સોનાની થાળીમાં નથી જમાડતો અમેરિકન્સને. ત્યાં તો એવી પરિસ્થિતિ છે કે કોઈ તમને ડોલર એક માંગે ન આપે, ગોળી મારીને જાય તો ભીખ માંગવી છૂટ છે. ત્યાં તમારે ભીખ આપવી, ન આપો તો તમને હેરાન કરી શકે છે. એના કોઈ કાયદાઓ નથી. એટલે ત્યાંનું તો બધું બહુ જુદું છે. તમારો ત્યાંનો જે ગન કંટ્રોલ એક્ટ છે એમાં તમે શું કરી લીધું? છોકરાઓની આ સ્કૂલોમાં બંદૂકો લઈને ફરતા થઈ ગયા છે, ગમે ત્યારે ગોળીબાર કરે. તો તું ભાઈ તારું સંભાળ ને. તું સત્તામાં આવી ગયો અચ્છે દિનની વાતો કરીને, અને તું હવે ડિલિવર નથી કરી શકતો, એનું જો ને ભાઈ. તું ટેરિફ 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 ભંડારો તો તારામાં, જો ભાઈ તારામાં ચોક્કસ જગ્યાએ તારામાં તાકાત નહોતી, તારી ચોક્કસ જગ્યાએ, તો પછી ભાઈ તું સત્તામાં શું કરવા આવ્યો? તારામાં દેશ ચલાવવાની તાકાત હતી. તું વેપારી છો, તને ખબર છે કે ગલ્લો ખાલી પડ્યો તો તું કરવા દુકાનનું શટર ખોલત? પેલા ગલ્લો તો ભેગો મજબૂત કર, ક્યાંક મજૂરી કર, ગલ્લામાં થોડુંક નાખીને ક્યાંક ધંધો કરીએ એવું તો કર તું. પછી તું ગલ્લો ખોલીને દુકાન ખોલીને પછી જો કે બાકડે બેસવાના રૂપિયા, ભલે ચા નો પીવો, પાણીની બોટલ જોવાના રૂપિયા, એવા ધંધા ન હોય તો તારામાં છાણ નથી હેન્ડલ કરવાનું ભાઈ, અને તું ઉતરી જા.